નમસ્કાર મિત્રો, અમારો આજથી 7 ઓક્ટોબર 2020ની પોસ્ટ હતું. હિન્દુ મુસ્લિમના નામે પ્રચાર કરનારાઓ અને આવા પ્રચારને સ્વીકારનાર મંદબુદ્ધિ અથવા માનસિક વિકલાંગ લોકો કહેવાય. આજે હિન્દુ ધર્મની રક્ષા કરવાની વાતો કરતી બીજેપી, RSS, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે વગેરે અંદાજિત 600 કે 789 સંસ્થાઓ છે. તેનાથી પણ વધુ જે રાજ્યના મુખ્યમંત્રી પણ જો હિન્દુ ધર્મના સંસ્કારોનો પ્રચાર એક યોગી પુરુષ હોય, તેના રાજમાં હિન્દુ દીકરી સલામત નથી અને તેને અંતિમ વિધિ પણ હિન્દુ ધાર્મિક રીતે થતી ન હોય તો બીજી શું વાતું કરવાની. બિકાઉ IT સેલના ચૂંટણી સમયે આવી પોસ્ટ આવતી હોય છે, ચૂંટણી પછી ખોવાઈ જશે. હિન્દુ મુસ્લિમના નામે પ્રચાર કરનારાઓ અને આવા પ્રચારના સ્વીકારનાર મંદબુદ્ધિવાળા લોકોથી સાવધાની રહેવી. અને હિન્દુ મહિલાઓ કેટલી સુખી છે અને કેટલી લગ્ન કરી તડપી રહી છે તેનો સર્વે થવો જોઈએ કાયદાની અને દ્રષ્ટિએ. બરાબર, તો બધું